તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારના વાગી જાય છે 10:15 અને આ બાજુ જો મસ્ત મજાની રોટલી નાસ્તામાં રેડી થઈ ગઈ છે. સરસ મજાનો નાસ્તો કરી લે. પિરાલ ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય કૃષ્ણ. જય સ્વામિનારાયણ. કેમ એટલી બધી ખુશ આજે? મને દાતે વહી ગઈ. ગુડ મોર્નિંગ વાગી ગયા છે સવારના 10 એટલે હું જે લોકો આપણા સબસ્ક્રાઇબર વિડિયો જોતા હશે એમ વાટ જ જોતા હશે ને કેટલા વાગ્યા આ જોવું છે આ લોકોએ કેવો નાસ્તો કર્યો, કેટલા વાગે નાસ્તો કર્યો. કોઈ એવું કીધું ને સવારના વાગી ગયા છે 8 થી 8:30. હા એવું નહીં આવે, એવું તો બહુ ઓછું આવશે. એટલે જાજા ભાઈ 10 વાગ્યા પછીનો સમય આવશે. 10 10:30 ના વેમમાં જ. હા તો આજે પેલું નોરતું છે તો સબસ્ક્રાઇબરોને શું તારે શુભેચ્છા દેવી છે? સબસ્ક્રાઇબરોને મારે પહેલા તો લાખ આજ માતાજીના જગદંબાના માં અંબેના નોરતા આજે શરૂઆત થઈ ગઈ છે કે સારા દિવસોની તૈયારી એવું કહેવાય. Right. તો જે આસ્થા ઉપાસના અનુષ્ઠાન જે લોકો જે બધા કરતા હોય એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ કે બધાના નવે નવ નોરતા સારા અને સુખદાયક જાય એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ. અને બીજું ઈ કે રાતે તમે મોડે સુધી ઉજાગરો કરો છો તો જંક ફ્રૂટ ખાવામાં એક ધ્યાન રાખજો. અવનવું ચટપટું નહીં ખાતા કરતા, કેમ કે મેલેરિયા ડેન્ગ્યુ નો બહુ વાત છે ભાઈ. સુરતમાં તો બહુ છે. કદાચ એમ કે નહીં માતાજીની કૃપાથી ન આવે પણ કદાચ આવી ગયો તો તમે નોરતા નહીં રમી શકો. બીજું કે ભાઈઓ રમતા હોય તો બહેનોનું ધ્યાન રાખે, બહેનો રમતા હોય તો ભાઈઓનું ધ્યાન રાખે. સારી દ્રષ્ટિથી આપણે ગરબામાં જગદંબાની ઉપાસનાથી આપણે ગરબા રમશું, ખોટી દ્રષ્ટિ નહીં આપણે બગાડીએ એનું ખાસ ધ્યાન રાખશું. તો બધાને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છા. અને ગાઈઝ આજથી શરૂ થતા નવરાત્રીના પર્વની બધાને ખૂબ ખૂબ શુભકામના. બરાબર, આજે છે પેલું નોરતું, તો બધાને માતાજી સુખી રાખે. બરાબર, તો એવી ભગવાનને પ્રાર્થના કરીએ અને સવારનો નાસ્તો કરી લઈએ. તો ગાઈઝ નાસ્તો ફર્સ્ટ ક્લાસ રેડી છે. આજે નાસ્તામાં છે રોટલી, ચાય ગરમા ગરમ અને આ બાજુ મરચા છે અને માખણ છે. તો ચાલો હવે છે ને નાસ્તો કરી લઈએ. હવે છે ને જયદીપ, બોલો. નવરાત્રી ચાલુ થઈ છે ને, હા તો એટલે છે ને બધા કેવા મેસેજ કરશે ખબર તમને? કેવા? ખાસ કરીને તો છે ને આ મેસેજ જેન્ટ્સ બહુ ફેલાવશે. હા કયા? મને ખબર છે, મને આઈડિયા આવી ગયો. આજે પગ દુખે છે, ઘૂંટણ દુખે છે, ટાટિયા દુખે છે, કમર દુખે છે. 9 દિવસના નોરતામાં બધા દુખાવા મુક્ત થઈ જશે. સાચી વાત છે. એવું થાય ને મમ્મી? એવા બધા છે ને ભાઈઓ બહુ મેસેજ કરે. હા, અમારા ગ્રુપમાં તો એવા બહુ મેસેજ હોય. તો સોરી ભાઈઓને, જે તમારું નામ લીધું ભાઈઓનું, તો સોરી, પણ પ્લીઝ એવા મેસેજ નહીં ઉડાડતા. કેમ કે આ 9 દિવસ રમવાના હોય, આખા દિવસમાં 9 નોરતા રમવાના હોય. ડીજે આમ વાગતા હોય ને પછી આમ રેવાય જ નહીં, નાચવાનું જ આમ મન થઈ જાય, એમ રેવાય જ નહીં. ગમે એટલા દુખાવા હોય તો દુખાવા ભૂલાય જ જાય. પછી ભલે દુખતા જ હોય પણ ત્યારે કેતા ન હોય. એવું થાય કે ત્યારે કેવી તો એમ કે ગરબા રમવા નથી જાવ એટલે ન કે. તો નાસ્તો પીનો કોને કોને બાકી છે? મમ્મી નાસ્તો કરી લીધો? સરસ, ચાલો કોને કોને બાકી? ઓકે સરસ, ચાલો તો નાસ્તો કરી લઈએ ગાઈઝ. નાસ્તો રેડી છે ગાઈઝ. તો ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો છે અને અત્યારે છે ને પિનલને સવારમાં કોઈ ગિફ્ટ આપી ગયા કે ગઈ હતી ત્યાંથી મળ્યું. હર્બલ લાઈફમાં ચાઇનાનો ગ્લાસ છે. હા ચાઇના, બધી વસ્તુ ચાઇનાની જ છે, કઈ છે જ નહીં. આપણી પાસે ઓલરેડી હતો પણ બિગ હતો. હેતાંશની માટે આ નાનો ક્યુટ મસ્ત પ્યારો સારું છે. આ ગ્લાસની ઘણી જરૂર હતી. પપ્પાએ એવું જ કીધું ગ્લાસની ઘણી જરૂર હતી. એક અમારી પાસે બે હતી. એક શાનસ બ્યુટી વાળાએ જે અમને એ ઇન્વિટેશન કાર્ડ નો હેમ્પર આપ્યું હતું ને, એ ઓલો જે હતો ને, હા ઈ હતો. એટલે એનું ઢાંકણ આપણે કાઢી લીધું. એટલે આપણે ઈ એક યુઝ કરતા, એક હું ડીમાર્ટ માંથી લાવી હતી અને એક આ આજે પાર્સલ લઈ આવી હતી. હા પાર્સલ હેતાંશે પીધો તો. હેતાંશે પીધો તો. સરસ ભાઈ, સરસ. ઘણા લોકો કોમેન્ટ કરે છે, ઓ ભાઈ કે અમે આ રીતના શેક પીએ છે ભાઈ. આમાં એવું લખ્યું છે ડિલાઇટ 2 પીસ કપ ને 2 પીસ સ્નેક બાઉલ. ઓ ભાઈ, તમારા કામનું આવ્યું યાર. કપ કરો અનબોક્સિંગ. વાહ ભાઈ વાહ. હેપી બર્થડે ટુ યુ. ઓહો, ફાઈબર છે. ફાઈબર છે. કાકા જ છે. ઈ કાચ છે ને? હા તે રેડી, કેમ કે એમાં ગરમ વસ્તુ મૂકવાની હોય કે નહીં? રાઈટ. વાહ ભાઈ વાહ, સરસ મજાનું. એક કપ તો જો અવાજ આવતો છે કઈ ખ્યાલ આવી? એક કપ તૂટી ગયેલો. કઈ રીતે? બ્રેકેબલ છે? ક્રેક છે. અચ્છા, ક્રેક છે. કઈ વાંધો નહીં. સરસ મજાનો ગિફ્ટ. વાહ ભાઈ વાહ ભાઈ વાહ. ગ્લાસ તરફથી તું ક્યાં તારે ચાદો પીવો હોય એને ગ્લાસની જરૂર ન પડે. રેસીપી કઈક લેશું ને ત્યારે આમાં કાંઈક મરી મસાલા ભરવા. લાવ સ્ટીકર ઉખડના.
કેમ એ બહુ પછી છોટી જાય ગમે મને રહે. હા કાઢી નાખો કાઢવા આવી તો પિનલ તને પેલા તો એ જણાવવાનું કે તને ગિફ્ટ કઈ બાબતે મળ્યું? વજન વજન ઘટી ગયો કે હું? વજન નથી. તો કઈ રીતે ગિફ્ટ મળ્યું હાલો તને? પેલા તો બધાયના છે ને રિવ્યુ લઈ. હા, review લે એટલે ભાઈ. જીવનમાં હું કામ મને ગિફ્ટ આપ્યું છે કયો. તમે એક જણા જોઈન્ટ કર્યો એટલે ઓ બાપ રે પપ્પા રાઈટ. હાલો તમે કયો. તારી પાસે એના આમ હેત છે કે તને એને વિશ્વાસ છે કે આ ઘણા કસ્ટમર લાવશે. ઓ બાપ રે મમ્મી તમે કયો. અરે પીઝા લઈ ગઈ હોય એટલે ઓ બાપ રે તમને તો ખબર જ મને તો ખ્યાલ છે ને કરતો હોય કઈક કે પણ મને એકચ્યુઅલી રિઝલ્ટ ખ્યાલ છે પણ છે ને આખું આમ યુનિક જ છે. તમે કદાચ જ આવું જોયું છે એટલી પોઝિટિવિટી રાખવાની. હા વિડીયોમાં વાત થયેલી હતી કે જે કમળો હોય ને નાકમાં પીળું તો હા. પોઝિટિવિટી કમ્પ્લીટલી રાખવી એવી આપણે Right, blogમાં right. વાત થઈ હતી. હા. તો આજે છે ને પપ્પા મને ગિફ્ટ મળ્યું એટલે કે હું આમ હાલતી થઈ હા અને છે ને તરત જ ઈ કે 2 મિનિટ ઉભા રહો કે એટલે હું બી- એટલે આમ અંદર જતી વખતે કે બહાર નીકળતી વખતે? બહાર હું આવતી હતી મારે એતાર છે સવારમાં 8 વાગે બસ આવી જાય એટલે ઉતાવળ હોય એટલે હા. આવતી તો ઉભા રહો. મેં કીધું હું કે કાયમનું કામ હશે એટલે કે પિનલબેન બહુ વહેલા આવે છે ને એની માટે આજે ને ગિફ્ટ આપવાનું છે. આવ નવું આવ્યું એટલે પપ્પા તમને સમજાણું? પિનલબેન બહુ વહેલા એટલે હું શેકટીમાં ક્યારે જાઉં 7 થી 7:30 પછી જાઉં. ના 6 વાગ્યાનો ટાઈમ હશે એનું સેશન પૂરું થવાનું 5-10 મિનિટની વાર હોય ને તો ઈ જ હું જાઉં. એટલે આપે એમ સમજાણું? એને આમ સીધું ન કીધું ઉલટી રીતે કીધું. ઉલટી રીતે એટલે કોઈ પણ ને છે ને આવી રીતના આમ કહીને એને ઓલું કર્યું આમ gift એમ આપ્યું, કે, promotion. હવે પિનલબેન તમે વહેલા આવજો મોટા નહીં હોય તો વહેલા આવજો એમ કે તો આપણને કદાચ ખોટું લાગે બધા હા. તો હરખા ન હોય એમ કદાચ કોકને ખોટું લાગી જાય એટલે એને છે ને આપણે ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કર્યા પિનલબેન બહુ વહેલા આવે છે શેક પીવા એટલે આજે એને પણ ઇનામ હા આપવું. પણ પાછું એક વખત એમ નથી કીધું કે તમે લેટ આવો છો ને એટલે ભાઈ અમે તમને આ ઓલું ઓલું ઘણી વખત નથી કહેતા હેલ્મેટ નો પહેર્યું હોય તો પોલીસ વાળા પૈસા ન લે પણ ગુલાબનું ફૂલ આપે ફૂલ એમ. આપે, હા. ઈ કે નહીં કે હેલ્મેટ પહેરો પણ ફૂલ આપીને એવી રીતના કરે એના જેવું છે ભાઈ. એટલી પોઝિટિવિટી લોકો રાખે છે સવારમાં 6-7 વાગ્યામાં તો આપણે આખા દિવસ દરમિયાન કેટલી બધી પોઝિટિવિટી રાખવી જોઈએ બરાબર ને ભાઈ? અને ધારાબેન સફાળી આપ્યું. વાહ ભાઈ વાહ ધારાબેન ને થેન્ક યુ. અને આવી રીતે ધારાબેન બોલે નવા નવા સાંભળવા- એક્સપિરિયન્સ એમ ધારાબેન બોલે સાંભળવાની મજા જ આવે. તો ક્યારેક લઈ લે વિડીયામાં લઈ લેજે ક્યારેક. 80 કે 90 વર્ષના છે ને દાદીમાં પ્રવચન કરે છે એ રીતના દેશી બધું એટલું સરસ આમ એમ? બધું અલગ અલગ સમજાવે. પેલા તો આપણે સબસ્ક્રાઇબરોને ક્યારેક લાભ આપજે ક્યારેક જે પ્રવચન ચાલુ હોય ને તો એ શૂટ કરી લેજે બતાવજે. એવું કરવું છે? હા વિથ ધારાબેનની પરમિશન સાથે બરાબર એનું એ ઓકે હોય ધારાબેન તો એકદમ દેશી રૂઢીમાં એટલું સરસ આમ બોલે આમ એકદમ હા, પણ એ જ ગમે ગામડાની રૂઢી. ઈ જ ગમે આપણે આપણી ભાષામાં કોઈ આપણને સમજાવે ને તો જ ગમે. ઝડપથી, ઇંગ્લિશમાં બોલે તો મજા ન આવે હા, એવું છે. ઝડપથી ને એટલું બોલે સિરા હાવ નાના એવા પણ હજી અનમેરિડ છે સગાઈ નથી થઈ પણ આમ એટલું આમ દેશી કલ્ચરમાં બોલે ને એટલે બરાબર. સાંભળવાની મજા જ આવે. બધા હાર્બલ વાળા બહુ મસ્ત જ બોલે. પણ એમ નહીં પપ્પા તમને આ કેવું લાગ્યું આમ ગિફ્ટ આવી રીતના ગિફ્ટ આપ્યું તમને બહુ કેવું આમ મને નવો લાગ્યો ને આખો યુનિક લાગ્યો ને? આપણને એમ લાગે કે એક વસ્તુ જીતવી અથવા તો કઈ એચિવમેન્ટ મેળવી તો જ આપણને ગિફ્ટ મળે નહીં પણ આવી રીતના પણ લોકોને આપણે પ્રોત્સાહન આપી શકીએ છીએ. હું વિચારું છું મને આમ ચિંતન તો સાઈન કરીને લેટ જાય અરે ચેક કરવાનું મન થાય પણ એટલે 6 વાગે થોડું જ હોય. હજી મારે એટલે હું જાગી નાઈ ધોઈને તૈયાર થઈને આવ્યો છું. આ ઘડિયાળમાં ટાઈમ બતાય કેટલા ઓ વાગે? બાપરે 11:30 વાગ્યા હજી મારે ભાખરી ખાવાની 12 બાકી વાગે છે. તો છે ને તમને એમ કે મેં એમ કીધું ને અમારા ઘરે મેં કીધું બધાને એટલો શેક પીવાનું મેં કીધું ગમે હા, બધાને પણ ઉઠવું ન ભાવે છે, ગમે. બધાને ગમે છે ને સગવડ છે બધુંય છે તો એ કે તમે કેમ લાવતા નથી કે એટલે મેં કીધું આ ચિંતનમાં લાવવું હોય પણ મેં કીધું એને છે ને ઊંઘ ઓછી થાય ને એનો પ્રોબ્લેમ છે એટલે મેં કીધું નથી તમે નાઇટ ની બેચ ચાલુ કરો અત્યારે એમ કેવું છે. એટલે એને એવું કીધું કે હાલો કે ઈ ચિંતનમાં લાવવાનું કામ મારું ઈ કે એમ ઈ તમને આવશે મળવા ઈ કાકા દાદા પપ્પા જેવડી ઉંમરના પપ્પા કોસ છે ને તમારા કરતા મોટી ઉંમરના છે ઈ દાદા ઈ દાદા એવું છે? ચલાવે છે બોલો બરાબર છે. મને એ અમુક વસ્તુ એવી ને લાખ લોકો સમજાવે ને એમ તો હું નો ઊંઘ ની હારે કાંઈ ન આવે ચિંતનભાઈ ને. ઊંઘ ની હારે કાંઈ નહીં ગમે એ વસ્તુ હોય ઊંઘ ની હારે કાંઈ નહીં. હા ઢોસાની આમે કાંઈ નહીં ગમે એ હોય. ઢોસાનું કામ કરશે અને ઊંઘનું કામ કરશે એમાં નડતર રૂપ કાંઈ નહીં આવે ભાઈ આવી રીતનું છે. આ ઢોસા ખાવા જવાના છે કોને? ચિંતનભાઈ. એમ શરદી થઈ ગઈ છે? નથી બાકી અહીંયા એક નવું ખુલ્લું ત્યાં જવું છે આ વખતે જગાતના કામ ખોડી આમ છે ને ત્યાં જવું છે. ટિફિન લઈને આવશું અમે અમારું કેમ? માર છે ઓલા નો મારે કોણ મારે? કોઈ ન મારે. આપણને કોઈ મારે એમ નામ જાય તો આપણને કે આવો આવો હા સરસ ચાલો ગાઈસ તો મસ્ત મજાનું ગિફ્ટ મળ્યું. પેલા નોરતે ફર્સ્ટ નોરતું છે બરાબર છે આજે તો તો ઘણી બધી નોરતું છે તો હાડી પહેરું કે કુર્તી સાડી પહેરું? સાડી 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 પહેરું યસ. પેલા નોરતામાં ત્રીજી શેરીના બૈરાઓ કોઈ ગરબા લેવા જાતું. એમ નહીં ગરબા રમવા. ગરબામાં નહીં સવારથી પૂછે છે અત્યારથી ઘરે.
જોબ ઉપર. તાર ચિંતનભાઈ નું શું કેવું છે? આજે પહેરો સાડી પહેરો આજે હાલે તો ક્યારે નો હાલે? રવિવાર તો હાલે પણ આ તેલ મારતું છે એટલે માતાજીનું પહેરે છે. યસ પહેરાય સુકન સાડી. હવે ઓલો ગરબો પ્રગટાવત ખરા દોડતું બેઠું સાંજે હોય ગરબી, સાંજે પ્રગટાવવાનું. સાંજે પ્રગટાવાની હોય ને પિનલ ગરબીમાં એવું કે એમાં છે ને 27 છિદ્ર હોય, 9 છિદ્રની 3 લાઈન હોય અને કાંક જે બ્રહ્માંડ સાથે નક્ષત્ર આપણા જેટલા છે ને એની પ્રમાણે મેચ થતા હોય બરાબર. એ પ્રમાણે અંદર દીવો કરવી ને એટલે 27 છિદ્રોમાંથી પ્રકાશ પ્રજ્વલિત થાય અને એને છે ને એ માથે લઈને 108 રાઉન્ડ ફરવાના હોય ગરબાના. એટલે છે ને આખા બ્રહ્માંડનું કોઈ ના આપણને મળે. પહેલા એવું જ હતું પપ્પા, મેં પ્રભુનગરમાં ખોડિયારમાંનું મંદિર છે ને ત્યાં ગરબા થતા, ત્યાં છે ને ભાઈ માથે ગરબા લઈને જ ગરબા ગાતા. હવે તો આપણે આમ કરું ગરબો પડી જાય. આગળ સોસાયટીમાં ઘનસા માસી કરીને છે હા, એ ગરબો લે છેલ્લે તો ઈ છે, પછી ઓલા મમતાબેન લે, ઉર્વિશા ભાભી લે, તેન માથે લે. આપણે ઈ જ છે, ઈ લે. પણ કહું છું ખરી, ઉર્વિશા ભાભીને માથે મૂકીને આવડે છે, ઓલા મમતાબેન માથે મૂકીને હા, ઘણા બહેનો અમારે ત્યાં છે ને એક ગરબો જેથી માથે મૂકશે ને તેથી માતાજીનો ગરબો 8મે નોરતે ઈ લોકો માથે લે. આઈટમનો અને નોરતો. હા, ઈ ત્યારે છે ને માથે ગરબો લઈને અને રમે છે. અને અમારે અહીંયા છે ને એક રૂલ્સ છે કે 12 વાગ્યા સુધી ગરબા છે ને ગરબા માતાજીના જ વગાડવાના. પછી ઉત્થાપન 12 વાગે માતાજીનું કરી અને આરતી બારતી બધું કરી પછી છેલ્લે હિન્દીના વીણવા ગઈ તી મોરી સૈયા ઈ બધું હા, બધું ચાલુ થાય. લેવી. ઈ હિન્દી પિક્ચરના સોંગ 12 વાગ્યા પછી માતાજીના ઉત્થાપન કર્યા પછી જ અમારે અહીંયા વગાડે છે. એવી એક અમારે અહીંયાની રૂલ્સ છે. હા. અને સારો એવો રૂલ્સ હા. છે. ખરેખર. 12 વાગ્યા પછી જ બધા દોઢિયા ને ઇંગ્લિશ ને હિન્દી સોંગ ને બધું વાગે. વગાડવાના. એની પેલા બધા માતાજીના માતાજીના ગુજરાતી ગરબા જ વાગે છે. બરાબર ને? માતાજીનો ફોટો હોય ને ત્યાં સુધી છે ને કાંઈ નહીં. માતાજીના જ ગરબા વાહ વાગે. ભાઈ, સરસ rule છે, મસ્ત અને મજાનો. બીજું એક પપ્પા કે બધા ભગવાનના દીવા આરતી પૂજા ગમે ઈ કઈ કરીએ ત્યારે બધે ઘીનો દીવો હોય. હા, એક માતાજીનો ગરબો જ એવો છે કે એમાં તેલનું કોળિયું હોય. એવું હોય. હા, ઘીનો ન હોય, એમાં તેલનું જ કોળિયાનો તેલનો જ દીવો કરવાનો હોય. બરાબર. મમ્મી ગરબો તેલથી કરજો તેલથી ન જ હોય કરવાનો. તેલથી હોય મમ્મી? તેલથી ન જ હોય. તેલ ગાઈસ તો આવી રીતના તેલથી કેમ કરવામાં આવે છે તમને ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો અને હું તમારી કોમેન્ટ છે ને સ્ક્રીનશોટ મૂકીને જાહેર કરીશ. તમારો જે જવાબ હશે ને હું જણાવીશ નેક્સ્ટ વ્લોગમાં. બરાબર છે? ઘી એટલો હતો ને ગણેશ તો તે વપરાઈ ગયો એવું હોતા ને હોય લોજિક કે ઝાઝા લોકો સુધી આ વિચાર લઈ જવાનો હોય ને કે ગરબો કરવાનો તો નોર્મલ નાના લોકો હોય તો જો તેલ કયો ને તો બધા કરે, ઘી કયો તો બધા ન કરે. હા, 9 દિવસ પછી કરે ન કરે. તેલ કે એટલે બધા જ વ્યક્તિ નાના મોટા બધા તેલ ગરબા એવા તો આપણા હા જો પપ્પાએ જે રજૂઆત કરી ને બહુ સારી ને સરસ કરી. એવી જ રીતે આપણા ઘણા બધા સબસ્ક્રાઇબરો છે, બધાના મનમાં છે ને આ વિચાર આવશે પણ કોઈને એક વિચાર નહીં આવે, બધાને અલગ 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 આવે છે. હા. તો ઈ તમારા વિચારો છે ને અલગ અલગ વિચારોને વ્યક્ત કરવા માટે કોમેન્ટમાં તમે મસ્ત કોમેન્ટ લખજો. જે કોમેન્ટ ઉપર અમે છે ને આખો બ્લોગ બનાવીને અને ચર્ચા કરીશું અને ઈ તમારું નામ સાથે તમારી કોમેન્ટ સાથે તમારા સ્ક્રીન ઉપર બતાવશે. એ રીતનું આપણે એક માતાજી ઉપરની કોમેન્ટ ઉપર આપણે એક બ્લોગ કરીશું. રાઈટ. ગાઈસ તો ફરીથી બધાને નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામના. ગાઈસ તો અત્યારે છે ને મોટા વરાછાના કશ્યપ જ્વેલર્સમાં આવ્યા છે. જો કશ્યપ જ્વેલર્સ પણ આમ જો ટ્રાફિક કેટલું છે, આ લોકોના ચપ્પલ કેટલા બધા છે. પિનલાઈ ટ્રાફિક કેટલું છે તું જો તો ખરી. સિઝન એવી કે નહીં, હા. એમાં માતાજીના નોરતા બધાને શુભ દિવસોમાં શુભ અને આજે પાછું પહેલું નોરતું. આજે પાછું પહેલું નોરતું અને Right. માતાજી પણ રેડી થઈ ગયા. હા, મસ્ત મજાની હાડી પહેરી હો, જોરદાર. જો ખાલી તો કે ખાલી હાથે ને ખાલી કાને આવ્યા છે એટલે હવે ઈ તમારે છે ને જેથી એટલું લઈ દેવાનું ઓ જેટલું બાપરે, ખાલી તું રહી ખર્ચો કરાવ્યો હો મને. લક્ષ્મીને તમે ન પહેરાવો તો કોને પહેરાવો? રાઈટ. તો કાંઈ નહીં, સારું ચાલતો જઈએ આપણે ઉપર. ગાઈસ તો અત્યારે છે ને મોટા વરાછાના શિવાની જ્વેલર્સમાં પહોંચી ગયા છે અને પિનલને છે ને સાડી પહેરાવીને માધવ ટેક્સટાઇલની સાડી પહેરાવીને મોકલી હતી અને અત્યારે જો એને કેટલું બધું લઈ લીધું છે. આપણે આ બધું લેવાનું નથી હો, ખાલી આ જોવાનું જ છે. જો પહેરવું હોય ને તો હા. લેવું પડે જેથી. નહીં એવું કઈ જરૂરી ન હોય. લખેલું છે. એ તો આ કેવિન ભાઈ બધું પહેરાવ્યા જ કરશે તો કે બધું થોડું લઈ લેવાનું હોય. એવું ને ગમ્યું હોય ઈ જ પહેર્યું હોય. કેવિનભાઈ ભલે ને બધું બધું એ તો પણ હારું હારું બતાવ્યા કરે તો આપણે હું? કેવિન કલેક્શન લેટેસ્ટ છે, ફૂલ હેરિટેજ રેન્જ રાખીએ છીએ, ગોલ્ડ, સિલ્વર, ડાયમંડ બધી જ્વેલરી રાખીએ છીએ આપણે. બરાબર. કેવિનભાઈ તો છે ને બતાવ્યું તો બહુ બધું પણ આપણને જે ગમ્યું હોય એ જ આપણે વેર કર્યું હોય બરાબર છે. અને એમાં એની પાસે તો ઢગલા બંધ નમૂના છે. આપણે કન્ફ્યુઝ થઈ જાય એમાં કયું લેવું ને કયું ન લેવું એમ. બરાબર. હું તે સિલેક્ટ કર્યું છે. હેરિટેજ હાર બહુ જ ગમ્યો છે મને. બરાબર. હારના સિલેક્શનમાં કન્ફ્યુઝન થતું હતું કે પિનલ બેનને કયો સેટ પહેરાવો. કયો બરાબર. તો ફાઇનલી મેં આ લઈ લીધો છે.
બરાબર આમ જો તમે સેટ પહેરવા મને તમે અનસેટ કરી નાખો જોજો કેવિનભાઈ. અને જેની કંઈક સાથે સાથે છે ને ચાંદીનું પર્સ પણ લીધું છે. આ પર્સમાં છે ને પૈસા નાખવા બંડલ દેજો એક. બરાબર ચાંદીનો છે આ બંડલ આખું હામી જશે હો. ચાંદીનો છે હા બતાવી દો. ચાંદીનું છે. સરસ સરસ વાહ છે ને? ભાઈ વાહ મેં કોઈ દિવસ નહોતું જોયું ચાંદીનું પર્સ અહીંયા પહેલું મેં પહેલી વાર જોયું. સરસ સરસ મસ્ત વાહ છે. ભાઈ વાહ વજનદાર નથી હળવું છે તેથી આંબલ વજન વાળું. બરાબર કઈ નહીં સારું ચાલો તમને અમારી સાડી અને અમારા દાગીના કેવા લાગ્યા ને કોમેન્ટ કરી દેજો. તેથી તમને હાર ગમ્યો છે કે તમને રિંગ ગમી છે, તમને ગજરો ગમ્યો છે, પોચો ગમ્યો છે કે એરિંગ્સ ગમ્યું છે, કોમેન્ટ કરી દેજો. બરાબર પેલા બધા બહુ કોમેન્ટ કરવાના છે આ તમે ક્યાં ગયા હતા ક્યાંથી લીધું હતું વચ્ચે તું એડ્રેસ આપી જ દે હવે. એવું છે. હા. અમે હર વખતે તમને લોકોને ખબર જ છે કે અમે ક્યાંથી અમે અમારા દાગીના લઈએ છીએ. અમે અત્યારે હાલ અમે શિવાની જ્વેલર્સમાં છીએ અને કશ્યપ જ્વેલર્સ અને શિવાની જ્વેલર્સમાંથી અમારા દાગીના આવે છે. બધા અમારા ફેમિલી ગમે તે હોય એના આમાં સગા સંબંધી બધા લોકો અહીંયા જ આવે છે. એટલે તમને લોકોને ખબર છે આપણે આખા બ્લોગમાં કીધેલું અને તમને લોકોને બધાને મારા ઘાટ પણ એટલા ગમે છે ઘરેણાના. તો વારે વારે છે ને તમે કોમેન્ટ કરો અને મારે જવાબ દેવાની કરતા તો ત્યારે તમારે ઘરેણું લેવું હોય કેમ કે આ મેરેજની સિઝન છે કોઈકને કાંક ને કાંક લેવાનું થાય. હમણાં ધનતેરસ આવે છે તો પહોંચી જજો શિવાની જ્વેલર્સમાં અને કશ્યપ જ્વેલર્સમાં. સારું ચાલો તો હવે આપણે જઈ દઈએ આ હાર પહેરીને આપણે નીકળી જઈએ. હા હા કેવિનભાઈ ચાલો તમે નીકળીએ બરાબર. હા જો કેવિનભાઈ નહીં હા છે તો નીકળી જાય. કેવિનભાઈ ભાઈ ટેગ છે સીધું તમને ફરફરિયું તમારા નામમાં સીધું આવી નહીં, જાય નહીં, મોકલી દે ડાયરેક્ટ હું તમારો શોપ. ઓ ભાઈ મોંઘી પડશે મોંઘું પડશે મોંઘું પડશે. તો ગાઈઝ ફાઇનલી ઘરે પહોંચી ગયા અને 8:30 વાગી ગયા છે અને શિવાની જ્વેલર્સમાંથી જો આ સરસ મજાનો દિવાળી ગિફ્ટ આપી દીધું છે. હકીકત ગાઈઝ આ શિવાની જ્વેલર્સ છે ને એ એક કશ્યપ જ્વેલર્સનો જ ભાગ છે બરાબર ને વિનલ શું કેવું? બહુ સરસ. હું એમ કહું છું શિવાની જ્વેલર્સમાં ઘાટ મળશે ને કશ્યપમાં નહીં મળે, કશ્યપમાં નહીં મળે ને શિવાનીમાં Right. નહીં મળે. બે જગ્યાએ યુનિક લેટેસ્ટ જોરદાર કલેક્શન આવ્યું છે. તો એક વખત લ્યો નહીં તો કંઈ નહીં પણ વિઝિટ કરવા માટે જાજો. તમને પછી ભવિષ્યમાં ગમે ત્યારે ઘરેણું કરાવવું હોય ને તો તમને આમ આઈડિયા રહી નવું નવું જો આપણે જોતા રહીએ તો તમને આપણને બરાબર છે નહીં બધા ખબર. કાર્ડ જોવા મળે પેલા ઓપન કરતા આમાં શું છે તો જોઈએ ગાઈઝ આમાંથી શું નીકળે છે ગિફ્ટમાં. આમાંથી પહેલા તો છે પિનલબેન કોકર. વાહ ભાઈ વાહ. પેનલબેન કોકર નીકળ્યા. કશ્યપમાંથી ચિંતનભાઈનું ને જયદીપનું બેયનું ગિફ્ટ આવ્યું હતું. શિવાનીમાંથી મારું ગિફ્ટ આવ્યું. સરસ સરસ. કેલેન્ડર છે એક. આમાં તને કેમ ખબર પડી જાય કેલેન્ડર છે? આમાં કેલેન્ડર છે. અચ્છા આ લે લે નખ નીકળી ગયો. ચાવીથી કર નાખ. નખ. હેપી બર્થડે ટુ યુ. કેટલા વર્ષનો છે ચિંતા? 10,000 બે દિવસનો. 10,000 2 દિવસનો. 10,000 બે દિવસનો. થઈ ગયું લ્યો. અચ્છા ડબ્બા આજે હતા અહીંયા એ જ ડબ્બા છે બરાબર ને? હા. અહીં શિવાની જ્વેલર્સ એવું શિવાની લખેલું છે. જ્વેલર્સ. વાહ ભાઈ વાહ સરસ સરસ ચાલો આ તો જો final ઓલો- શું છે કેલેન્ડર? ઓલો એના તો નથી, આ હતું ને. પણ એ કેલેન્ડર છે ચૂલા માટેનો નથી. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. રેડી બની ગયું જમવાનું શું બનાવ્યું? વાહ ભાઈ વાહ ખીચડી શાક ને કઢી ને વાહ ભાઈ વાહ આવજો આ સરસ. ડબ્બામાં ભરેલા સુખડીને ગાંઠિયા ખાવા માટે. એટલે એમાં સુખડી ને ગાંઠિયા જ નાખવાના છે. હા. પેલો સાડી પણ એક નંબર લાગે છે ઓ એમાં જોરદાર. કાંઈ બેટા ઘરેણા નથી પહેર્યો તો ઘરેણા જેવી લાગે કે ન લાગે? હા સાડી એટલે એક નંબર હો. માધવની સાડી છે માધવ ટેક્સટાઇલમાં મળી જાય ટેક્સટાઇલની સાડી. ને સ્ટીચ બ્લાઉઝ મળી જવાનું છે બરાબર ને? હા, સ્ટીચ પણ છે ને અનસ્ટીચ અનસ્ટીચ પણ બંને છે. મળી જાય છે. સાસુ વહુનું બ્લાઉઝ એમ કહે ને કે એ રીતનું મળી જવાનું છે. સાસુએ પહેરી શકે ને વહુએ પહેરી શકે. અને બ્લાઉઝ એકદમ યુનિક કોન્સેપ્ટમાં પેપ્લોનમાં બ્લાઉઝ આવેલું છે. પાછળ પણ બેક સાઈડ પણ વર્ક છે. સરસ સરસ. એક બાર ઘુમરીઓ થઈ જાય વિનલ મને ખબર જ હતી હમણાં તમે બોલો. એટલે અગાઉથી જ કરી દીધું એમ. સરસ સરસ પાલો થોડોક નજીકથી બતાવી દે. પાર્લર નજીકથી બતાવી દો. બધા છે ને હા. અલગ અલગ કલરના બધા છે ને કાપડ મૂક્યા છે પ્યોરના. બરાબર અને છે. એની ઉપર છે ને બધું જ વર્ક વર્ક કરેલું હેન્ડ વર્ક કરેલું છે બધું, હા. બધું પેચ ટાઈપનું હેન્ડ વર્ક છે. હા. વાહ ભાઈ વાહ સરસ મજાનું જોરદાર. અને આજે સાડી કેવી લાગી છે ગાઈસ ઈ પણ કોમેન્ટ કરી દેજો તમે લોકો. સરસ સરસ. અને ગાઈઝ આજે છે ફર્સ્ટ નોરતું બરાબર ને? પહેલું નોરતું. ફર્સ્ટ નોરતું માતાજીમાં છે ને ફર્સ્ટ નોરતું એવું કેવું તો શૂટ નો થાય વાંચ્યું ને પહેલું માતાજીનું પહેલું નોરતું છે. એટલે આમ કેટલું આમ અંદરથી આનંદ થાય. બરાબર છે. નીચે છે ને First નોરતું એ ભાવ વગર નહીં રાઈટ ઘણી વખત નીચે છે ને જોરદાર તૈયારી ચાલે છે બધા છોકરાઓ ને બધા જો બધા ભેગા થઈ ગયા છે. ઓહો જો અહીંયા જ માતાજીનો ચોક છે અને એ બધી તૈયારી ચાલે છે. હમણાં ડીજે ચાલુ થઈ જશે વાગવાના અને ઘણા બધા છોકરાઓ ભેગા થઈ ગયા છે. જો કંઈક આ રીતનું છે
બધી મસ્ત મજાની તૈયારી ચાલે છે. અને ગાઈસ તમારે જે નવરાત્રીની કેવી તૈયારી છે કોમેન્ટ ડાઉન બિલો બરાબર કોમેન્ટ કરી દેજો. જેની પહેલી નોરતું છે અને હું થઈ ગઈ છું રેડી ગરબા રમવા માટે. સાડી પહેરીને ગરબા લેવાના છે. સાડી પહેરીને ગરબા લે ને, ગુજરાતી હોય તો સાડી પહેરીને જ ગરબા લે. પણ વાહ તાલ ભાઈ વાહ. બોલા વગર નો આવે ને. તોય આવે. હા. લા આવ્યા નો આવ્યા તાલ. સરસ સરસ ચાલો તો હવે જમી લઈશું પિનલ. હા ચાલો. સરસ ચાલો. કેટલું મસ્ત વાક્ય અહીંયા લખેલું. હું લખ્યું છે? સબસ્ક્રાઇબ કરો. હા લે કાંઈ વાંધો નહીં ચાલો. ગરબી મસ્ત પ્રગટાવી દીધી માતાજીની. હા, અને વાહ ભાઈ વાહ. દીવો તો થઈ ગયો છે ચાલુ. સરસ સરસ ચાલો કહીશ તો જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે. આખા રીંગણાનું શાક છે, રોટલો છે અને મસ્ત મજાની ખીચડી છે. ઓહો અને એની ઉપર જો આ દેશી ખાઓ, ગીર ઘી ગાયનો ખાઓ, ઘી ઘી નાખ્યું. ખાઓ. પપ્પા તમારે ખાવું? કોણ? તમારે ચિંતનભાઈ ઘી ખાવું? ઘીથી કાંઈ નથી થતું ભાઈ. સ્પેલિંગ એ નથી આવડતું. ના ના એ બધું ડુપ્લિકેટ ખાવી ને એનાથી થાય. ગાયના ઘીથી હકીકત કાંઈ થતું નથી. બહુ કાંઈ નરું નથી છે. થતું. નાખો ત્રાસ. શાસ્ત્રોમાં કીધું ને કે શાસ્ત્રોમાં ન એમ લખ્યું ઘી નહીં નહીં, ખાવાનું. એમને ઘી ખાઈને એમ કે સાઈડમાં. કોલેસ્ટ્રોલ, ઓલું ચીઝ ખાઈ તો કે વાંધો નહીં. હા ડબલ ચીઝ લેયર કરો એમ કે ડબલ પનીર ટીકા ડબલ કરો. ચીઝ, ચીઝ કોલેસ્ટ્રોલ. પીઝા ખાવા જાવું છે. ઓહો જો બિચારા ચિંતનભાઈ. મમ્મી રીંગણા ક્યાં ગામના? વાક્યા ગામના. વાક્યા ગામના. વાહ ભાઈ વાહ. ધાર કયું વાક્યા? વાક્યા, અતુલભાઈ હા. કયું? કોમલભાઈ. ભાડ વાક્યા. ઓકે ભાઈ વાહ સરસ. કઈ અટક? તો ભાડ વાક્યાથી કોમેન્ટ આવશે કાંઈ. હા ભાઈ ભાડ વાક્યાથી કોણ કોણ છે ગાઈઝ કોમેન્ટ કરી દેજો બરાબર છે. ચાલો મસ્ત જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે. અને આજે ગાઈઝ હપ્તા ભરતા રહી ગયો. પિનલને બધી વસ્તુ ધ્યાનમાં આવી ગઈ હતી. છેલ્લે માંડ મુકાઈ ગઈ. વાહ વાહ જયદીપ, વાહ વાહ વાહ. જસ્ટ કિડિંગ ગાઈઝ વાહ. મજાક કરો છો પણ છે ને એક નંબર બધું કલેક્શન હતું જોરદાર. બધું જ ધ્યાનમાં આવી જાય ને એવું બધાને એકથી ખબર એક છે, ચડી ઈ હતું. બધાને ખબર છે પિનલ ભાભી પાસે કેટલું ઘરેણું છે ને કેમ કે આપણા પ્રસંગ ઘણા વહી ગયા હા. છે બધામાં પહેરેલું એટલે ખબર જ છે પિનલ ભાભી બેન ન કરે એમ. હા વેન નો કરે પણ ખાલી પિનલ હું એમ કહું છું કલેક્શન એક નંબર હતું. મને એમ થતું હતું કીધું લઈ લે તારે લેવું હોય તો એવું હતું એમ જોરદાર. લઈ લેશ પણ અનેરી લગ્ન થાય ને ત્યારે ઓહો જ્યાં સુધી અને ત્યારે તો લગ્ન ક્યાં લગ્ન ભાવ રાખવું જોયો પડે. છે. હવે આપણામાં શું રૂલ્સ છે ખબર? શું rules છે? જયદીપ હા કે છે ને ઘરેણું ને એવું કઈ પ્રસંગ પાસ હોય ને ત્યારે ત્યારે જ જ લેવાનું. બને, ત્યાં સુધી ન બને. હા. એટલે ક્યારે કે મમ્મીને ને એને હતું તો એને એના લગ્નનું હતું ને ઈ આપણા લગ્નમાં પહેરવું. હા એટલે એવી હવે રીતે આપણું પ્લસ ઘરેણું, માઇનસ થાય. અમારું ને સપનાનું ઘરેણું છે ને ઈ આપણે અનેરીના ને હેતાંશના મેરેજમાં બરાબર. હેતાંશનું કેમ કીધું ને પેલા હેતાંશના લગ્ન કરવાના. અનેરીના ને હેતાંશના હારે જ કરવાના છે અમારે. હેતાંશની સગાઈ થોડીક લંબાવશું એટલે અનેરી સગાઈ direct હારે કરી નાખવી ને એમ. હે ને? હેતાંશભાઈને પૂછવું પડશે હો. કઈ વાંધો નહીં ચાલો ગાઈસ જમી લઈએ. જમીને મળીએ બરાબર. ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે બરાબર. અને હવે જમીને છે ને ગરબા લેવા જવાનું છે સોસાયટીમાં. નીચે ગરબા ચાલુ થઈ ગયા છે. તો ચાલો હવે આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય યોગેશ્વર.